જય સ્વામિનારાયણ. FIBA સેમેસ્ટર 1 એમાં જેને સમાજશાસ્ત્ર વિષય છે, મુખ્ય વિષય, તેનું પેપર નંબર 1 છે સમાજશાસ્ત્રી પરિચય 1. એમાં જોઈએ, એમાં 4 યુનિટ છે. એમાં પહેલો યુનિટ છે સમાજશાસ્ત્રનો અર્થ, સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને મહત્ત્વ. તેમાં જોઈએ, એમાં પરિચય. દરેક વિજ્ઞાન તેનું ચોક્કસ વિષય વસ્તુ હોય છે. વિષય વસ્તુ એ શબ્દના પર્યાય તરીકે બીજા ઘણા સમાનાર્થી શબ્દો વપરાય છે. દાખલા તરીકે વિષય ક્ષેત્ર, વિષય સામગ્રી, અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર, અભ્યાસ વસ્તુ, અભ્યાસ સામગ્રી વગેરે. આ બધા શબ્દો એક જ અર્થ સૂચવે છે. દરેક વિજ્ઞાન અમુક ચોક્કસ ઘટનાઓનો જ અભ્યાસ કરે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં જે ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય તે બધી ઘટનાઓને તે વિજ્ઞાનનું વિષય વસ્તુ કહેવાય. અન્ય વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રનું પણ પોતાનું આગવું કહી શકાય એવું વિષય વસ્તુ છે. સમાજશાસ્ત્ર માનવ સમાજને લગતી જે કોઈ ઘટનાઓનો અભ્યાસ કરે છે તે બધી જ ઘટનાઓનો સમાવેશ સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં થાય છે. સમાજશાસ્ત્રના વિષય વસ્તુની સમજણ મેળવવા માટે સમાજશાસ્ત્રની વ્યાખ્યા તપાસવી જરૂરી બને છે, કારણ કે દરેક વિજ્ઞાનની વ્યાખ્યા પરથી તેનું વિષય વસ્તુ સ્પષ્ટ કરી શકાય છે. હવે સમાજશાસ્ત્રનો અર્થ જોઈએ. સમાજશાસ્ત્રનો અર્થ અને વિષય વસ્તુ વિશે સમજણ મેળવવા માટે સમાજશાસ્ત્રની વ્યાખ્યા તપાસવી જરૂરી બને છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે. આ વ્યાખ્યા પરથી અર્થ અને અભ્યાસ ક્ષેત્ર બંને સ્પષ્ટ થઈ શકે. એમાં યંગ અને મેક એની પેલી વ્યાખ્યા છે: સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. વિભિન્ન જૂથો એકબીજા સાથે જે સંબંધ ધરાવે છે અને આ જૂથો જે રીતે કાર્ય કરે છે તેને સામાજિક જીવન કહેવાય. આવા સામાજિક જીવનનો અભ્યાસ એ જ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ હોવાનું આ લેખકોને નોંધ્યું છે કે ભાઈ, સમાજની અંદર જે લોકો રહે છે એના અંદરના આંતરિક સંબંધો, જૂથ વચ્ચેના સંબંધો, આ બધા જ સંબંધોની તે સમાજશાસ્ત્રીય રીતે વિષય વસ્તુનું એટલે કે લેખન કરે છે અને નોંધે છે. મેકાયવર એમ કહે છે કે સમાજશાસ્ત્રને સામાજિક સંબંધોની પ્રસ્થાપિત વ્યવસ્થાનો અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. એટલે કે સમાજની અંદર જે સંબંધો પ્રસ્થાપિત છે એને એક વિજ્ઞાન છે. એ સંબંધો ટકાવી રાખવા, એને નિભાવવા એક વિજ્ઞાન છે. ગિન્સબર્ગના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો, તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે. તો જોન્સન એમ કહે છે કે સમાજશાસ્ત્ર સામાજિક જૂથોનો અભ્યાસ કરે છે. આવા જૂથોના આંતરિક સંગઠનના સ્વરૂપો, તેને ટકાવી રાખતી તથા તેમાં પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને આ જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધોનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. હવે સમાજશાસ્ત્રનું સ્વરૂપ જોઈએ. સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ પામેલા ફ્રેન્ચ સમાજશાસ્ત્રી કોમ્ટેએ સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને સમાજશાસ્ત્ર એવું નામ 1838માં આપ્યું. ત્યારબાદ આ શાસ્ત્રનો એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે વિકાસ થતો રહ્યો છે અને આજે તો સમાજશાસ્ત્ર એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે શૈક્ષણિક જીવન પૂરતું મર્યાદિત ન રહેતા સૈદ્ધાંતિક અને વ્યવહારુ ક્ષેત્રે સ્વીકાર પામ્યું છે. સામાન્ય રીતે લોકો પ્રયોગશાળા દ્વારા જ્ઞાન મેળવવામાં આવતું હોય તેવા જ્ઞાનની શાખાને જ વિજ્ઞાન તરીકે ઘટાવતા હોય છે. બીજી રીતે કહીએ તો રસાયણ કે કોઈ ભૌતિક તત્વ અંગે મેળવાતા જ્ઞાનને જ વિજ્ઞાન તરીકે ઘટાવાતું હોય છે. ઘણા ભણેલા ગણેલા માણસો પણ વિજ્ઞાનને પ્રયોગશાળા સાથે સંબંધિત પ્રવૃત્તિ તરીકે જ ઓળખતા હોય છે. એટલે કે પ્રયોગશાળામાં પ્રયોગ દ્વારા મેળવેલા જ્ઞાનને જ, અમુક રસાયણ કે ભૌતિક પદાર્થ અંગેના જ્ઞાનને જ લોકો વિજ્ઞાન તરીકે ઓળખતા હોય છે. સમાજ અંગેનું જ્ઞાન મેળવવા આવી કોઈ પ્રયોગશાળા હોતી નથી એમ તેઓને લાગે છે. આથી સમાજશાસ્ત્રને કઈ રીતે વિજ્ઞાન કહી શકાય એવી દલીલ પણ લોકો કરતા હોય છે. આ અને આવી બીજી માન્યતાઓને લીધે સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે કે કેમ તે પ્રશ્ન ઘણા વિદ્વાનોમાં પણ વિવાદાસ્પદ રહ્યો છે અને ઘણા સામાન્ય લોકો સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકે સ્વીકારતા
હોતા નથી. આનું મૂળ કારણ એ છે કે વિજ્ઞાન અંગેનો તેમનો ખ્યાલ ભૂલ ભરેલી માન્યતા પર રચાયેલો છે. આથી સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના સ્વરૂપનો વિચાર કરતાં પહેલાં વિજ્ઞાન એટલે શું તે જાણવું જરૂરી છે. એટલે કે લોકોમાં એવી માન્યતાઓ પ્રવર્તી હોય છે કે સાયન્સમાં એક લેબોરેટરી છે જેમાં રસાયણનું જે સંશોધન થતું હોય છે એ જ સાયન્સ છે, એટલે કે એ જ શાસ્ત્ર છે. બાકી સમાજની અંદર જે તેના વૈજ્ઞાનિક રીતે પ્રયોગો થાય છે એ વિજ્ઞાન નથી, એવું અમુક લોકો માનતા હોય છે, એવું કહેવા માગે છે. આગળ જોઈએ, શાબ્દિક અર્થમાં જોઈએ તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એ વિજ્ઞાનનો જથ્થો છે. યંગ અને મેક વિજ્ઞાનની સમજૂતી આપતા લખે છે, વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે જેને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં પદ્ધતિસરનું મેળવેલું જ્ઞાન ચકાસી શકાય છે. બધા જ પ્રકારના વિજ્ઞાનોનું સર્વસામાન્ય તત્વજ્ઞાન મેળવવાની પદ્ધતિમાં રહેલું છે. આ પદ્ધતિ દ્વારા મેળવેલા જ્ઞાનને વૈજ્ઞાનિક જ્ઞાન તરીકે અને આ પદ્ધતિ દ્વારા જ્ઞાન મેળવનાર વ્યક્તિને વિજ્ઞાની તરીકે ઓળખાવી શકાય. આનો અર્થ એ થયો કે વિજ્ઞાનને વિષયવસ્તુ સાથે કે પ્રયોગશાળા સાથે જ સંબંધ નથી, એટલે કે કઈ બાબતને લગતું જ્ઞાન છે અને તે મહત્ત્વનું નથી, પરંતુ કોઈ પણ બાબતને લગતું જ્ઞાન કઈ પદ્ધતિ દ્વારા મેળવેલું છે તે મહત્ત્વનું છે. આ અર્થમાં સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે અને સામાજિક જ્ઞાન છે. કે ભાઈ યંગ અને મેક એવું સમજાવે છે કે આપણે જે જ્ઞાન લીધું, વૈજ્ઞાનિક પદ્ધતિથી જે જ્ઞાન લીધું છે એ જ જ્ઞાન નથી, પણ અમુક એવા પણ જ્ઞાન છે કે વિજ્ઞાન છે કે લોકોને એટલે કે સમાજમાં રહીને પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી એને શોધવામાં આવે છે. કે વિષય વસ્તુ એવું કંઈ નથી કે પ્રયોગશાળાની અંદર જ આ બધા ટેકનિકલ રીતે વિજ્ઞાનનું સંશોધન થાય છે, પણ સમાજની અંદર પણ લોકોની સાથે રહીને પણ એના સંબંધો, એના આંતરક્રિયાઓ, એના રીત રિવાજો, આનું પણ સંશોધન થાય છે. આગળ જોઈએ, સમાજ જીવનના કોઈને કોઈ પાસાનો અભ્યાસ કરતા વિજ્ઞાનો સામાજિક વિજ્ઞાનો છે. વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા માનવીની આંતરક્રિયાના અભ્યાસ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિનો સામાજિક વિજ્ઞાનો છે. માનવી સામાજિક પ્રાણી છે. માનવીમાં સભાનતાનું મહત્ત્વ રહેલું છે તથા તે જૂથ જીવન કે સમાજ જીવન જીવે છે, અન્ય સાથે સભાનતાપૂર્વકના સંબંધો ધરાવે છે. આથી માનવીની આંતરક્રિયા, માનવ સંબંધો કે માનવીના જૂથ જીવનના કોઈ પણ પાસાનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરતા વિજ્ઞાનો સામાજિક વિજ્ઞાનો છે. કે જો કીધું ને કે ભાઈ સમાજની અંદર રહેલા લોકોના જૂથોમાં, પછી એના આંતર સંબંધોમાં, આ બધામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે, જેને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે સમાજનું જ્ઞાન, જ્ઞાન એટલે વિજ્ઞાન એટલે અલગથી જ્ઞાન, જુદું જ જ્ઞાન, એવું કહેવાય છે, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આગળ જોઈએ, ઉપરની વ્યાખ્યાને લક્ષમાં લઈને જોઈએ તો અર્થશાસ્ત્ર માનવીના જૂથ જીવનના ભાગરૂપ આર્થિક પ્રવૃત્તિ એટલે કે વ્યવસાય, સંબંધ કે આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તેથી અર્થશાસ્ત્ર માનવ જીવન સામાજિક વિજ્ઞાન છે. એ જ રીતે રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો છે. કારણ કે આ બધા વિજ્ઞાનો માનવીની આંતરક્રિયા, સમાજ જીવન, સામાજિક વાતાવરણ કે સામાજિક સંબંધોના કોઈને કોઈ પાસાનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે. હવે એના લક્ષણો જોઈએ. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું સ્વરૂપ અને લક્ષણો એ બંને જોઈએ. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે. આ લક્ષણો સમાજશાસ્ત્રનું સ્વરૂપ દર્શાવે છે, જે અનુગામી મુદ્દાઓ પરથી સ્પષ્ટ થશે. તેમાં પહેલું લક્ષણ છે સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે કારણ કે સમાજનો માનવીની આંતરક્રિયાની વ્યવસ્થાનો કે જૂથોનો અથવા તો સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે. પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો વચ્ચેનો ભેદ વિષયવસ્તુનો છે, વૈજ્ઞાનિક પદ્ધતિનો નહીં.
આનો અર્થ એ થયો કે સમાજશાસ્ત્ર પ્રાકૃતિક વિજ્ઞાનોની જેમ એક વિજ્ઞાન તો છે જ, પણ તે એક સામાજિક વિજ્ઞાન છે. એટલે કે સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન એટલે છે કે લોકોની વચ્ચે રહીને એની આંતરક્રિયાઓ, એનો જૂથના સંબંધો, એના વ્યવસાયના સંબંધો, પ્રકૃતિ સાથેના સંબંધો, એમાં એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એ દ્વારા એનું સંશોધન થાય છે, એટલે કે એ નોંધાય છે અને સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલું છે. બીજું છે સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન છે. એમાં જોઈએ સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન છે, આદર્શલક્ષી નથી. એટલે કે સમાજ શું છે, કેવો છે તે જ કહે છે. શું હોવું જોઈએ, સમાજ કેવો હોવો જોઈએ તે કહેવું નથી. હકીકતમાં સમાજ કેવો છે તે સમાજશાસ્ત્ર કહે છે. સમાજ કેવો હોવો જોઈએ તે અંગે તે મૌન સેવે છે. એટલે કે સમાજશાસ્ત્ર સંસ્થાઓ કે જૂથોનું મૂલ્યાંકન કરતું નથી. સારું, ખરાબ, ઉચિત, અનુચિત જેવા મૂલ્યાંકનથી તે દૂર રહે છે. આ રીતે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તત્વજ્ઞાનથી સમાજશાસ્ત્ર જુદું પડે છે. કારણ કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તત્વજ્ઞાન વગેરે સમાજ કેવો હોવો જોઈએ તે દર્શાવે છે. સમાજની સંસ્થાઓ, રીતરિવાજો વગેરે કેવા હોવા જોઈએ તેના ઉપર તેઓ ભાર મૂકે છે. સમાજશાસ્ત્ર એવા મૂલ્યાંકનોથી પર રહે છે, નૈતિક તાટસ્થ જાળવે છે. સમાજને આદર્શો પૂરા પાડવાનું કાર્ય સમાજશાસ્ત્રનું નથી. તેનું કાર્ય તો સમાજ, તેની વિભિન્ન સંસ્થાઓ અને જૂથો વાસ્તવમાં હકીકતમાં કેવા છે તે જ દર્શાવવાનું છે. આમ સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન છે, આદર્શલક્ષી નથી. હકીકતલક્ષી એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં સમાજ કેવો છે એ દર્શાવે છે. લોકો કેવું વર્તન કરે છે, એના વ્યવસાયની જગ્યાએ એનું વર્તન કેવું છે, કુટુંબમાં તેનું વર્તન કેવું છે. પણ ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એવું દર્શાવે છે કે સમાજ કેવો હોવો જોઈએ, લોકોએ કેવી રીતે રહેવું જોઈએ, એમ નહીં. ભવિષ્યનું નહીં, વર્તમાનની પરિસ્થિતિ એ જે લક્ષ્યમાં લઈને કાર્ય કરે છે એ સમાજશાસ્ત્ર છે. આગળ ત્રીજું છે સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે. એટલે કે શુદ્ધ વિજ્ઞાનીઓનો હેતુ જ્ઞાન પ્રાપ્તિ કરવાનો છે. જ્ઞાન ખાતર જ્ઞાન એ જ તેનો કેન્દ્રવર્તી હેતુ છે. એટલે કે શુદ્ધ વિજ્ઞાનોને જે તે વિષયનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરીને તે અંગેના સિદ્ધાંતો સ્થાપવામાં રસ છે. આથી શુદ્ધ વિજ્ઞાનને સિદ્ધાંતલક્ષી વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. રસાયણશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરે શુદ્ધ કે સિદ્ધાંતલક્ષી વિજ્ઞાનો છે. પરંતુ જે વિજ્ઞાનો વ્યવહારુ ઉપયોગિતાના હેતુથી જ્ઞાન મેળવતા હોય કે સિદ્ધાંત સ્થાપતા હોય તે વિજ્ઞાનોને વ્યવહારલક્ષી વિજ્ઞાન કહેવામાં આવે છે. ફાર્મસી, મેડિસિન, સામાજિક કાર્ય વગેરે વ્યવહારલક્ષી વિજ્ઞાનો છે. સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે, તેનો તત્કાલીન ધ્યેય માનવ સમાજ અંગેનું જ્ઞાન મેળવવાનું છે. જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરવાનું સમાજશાસ્ત્રનું ધ્યેય નથી. સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરીને સામાજિક ક્રિયા, સમાજની રચના, કાર્ય, સામાજિક હકીકતો વચ્ચેનો કાર્યકારણનો સંબંધ શોધવો તેમજ સામાજિક પરિવર્તન અંગેના સિદ્ધાંતો સ્થાપવા તે સમાજશાસ્ત્રનું પાયાનું ધ્યેય છે. એટલે કે સમાજશાસ્ત્ર વ્યવહારુ ઉપયોગિતાને કેન્દ્રમાં રાખીને સમાજ અંગેનું જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ કરતું નથી, પરંતુ જ્ઞાન ખાતર જ્ઞાન એ તેનો કેન્દ્રવર્તી વિચાર છે. જોકે હવે દરેક વિજ્ઞાનમાં તેની વ્યવહારલક્ષી શાખા વિકસી રહી છે, જેમ કે વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન વગેરે. સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે કે વ્યવહારલક્ષી વિજ્ઞાન છે એ અંગેનો મતભેદ વર્ષોથી ચાલ્યો આવે છે. જે જ્ઞાનની વ્યવહારુ ઉપયોગિતા નહીં તે જ્ઞાન નિરર્થક છે એવો વિચાર પણ પ્રચલિત બન્યો છે. ઘણા સમાજશાસ્ત્રીઓ ઉપર આ વિચારે ઘણો પ્રભાવ પાડ્યો છે અને કેટલાક સમાજશાસ્ત્રીઓ આવો વિચાર ધરાવતા થયા છે. આની અસરના કારણે હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી સમાજશાસ્ત્ર એક શાખા તરીકે વ્યવહારલક્ષી સમાજશાસ્ત્ર પણ વિકસી રહ્યું છે. સમાજશાસ્ત્રની એક શાખા તરીકે વ્યવહારલક્ષી સમાજશાસ્ત્ર પણ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે અને તેમાં પણ વૈજ્ઞાનિક વલણ કેન્દ્રસ્થાને રહે છે. આમ
સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે, તેની સાથોસાથ હવે વ્યવહારલક્ષી સમાજશાસ્ત્ર પણ વિકસી રહ્યું છે. એટલે કે સમાજશાસ્ત્ર છે એ વર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી અને એનું કાર્ય કરે છે, તેના વિચારો રજૂ કરે છે, જે એક વિજ્ઞાન છે, એના સિદ્ધાંતો રજૂ કરે છે. આગળ છે સમાજશાસ્ત્ર અમૂર્ત વિજ્ઞાન છે. વિષય વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિએ વિજ્ઞાનના મૂર્ત વિજ્ઞાન અને અમૂર્ત વિજ્ઞાન એવા બે પ્રકાર પડે છે. જે વિજ્ઞાનનું વિષય વસ્તુ અમૂર્ત સ્વરૂપનું છે, તેમાં વિજ્ઞાનને અમૂર્ત વિજ્ઞાન કહેવાય. એટલે કે નરી આંખે જોઈ શકાય નહીં, પૂરતું મનથી સમજી શકાય તેવા સ્વરૂપના વિષય વસ્તુનો અભ્યાસ કરતા વિજ્ઞાનોને અમૂર્ત વિજ્ઞાન કહેવાય. સમાજશાસ્ત્ર અમૂર્ત વિજ્ઞાન છે, કારણ કે તે માનવ આંતરક્રિયાની પ્રક્રિયા, સામાજિક સંબંધોની વ્યવસ્થા, સમાજની રચના અને કાર્ય જેવી અમૂર્ત ઘટનાઓનો અભ્યાસ કરે છે. આંતરક્રિયા, સામાજિક સંબંધો, રચના કે કાર્ય અમૂર્ત ઘટનાઓ છે, તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ મન દ્વારા સમજી શકીએ છીએ. અમૂર્ત એટલે કે મન દ્વારા સમજવું, જે આપણે છેલ્લે સમજ્યા તે કે ભાઈ સમાજશાસ્ત્ર છે તે જે રીતે એના વિચારો લખે છે, એના વિષય વસ્તુ લખે છે, સમજે છે, એ મનની આંખોથી કરી શકે છે. જે હવે આ 5મો પોઈન્ટ છે તે આવતા વિડીયોમાંથી જોશું.